ન્યૂ ઇન્ડિયા ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ભારત પ્રિયા। આજે નજર કરીએ સાબરકાંઠા જિલ્લાના ઈડરના મુખ્ય સમાચાર ઉપર। જીત નિશ્ચય ટ્રસ્ટના પ્રમુખ જીત સર દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું। એકેડમીના અલગ અલગ ગામમાંથી આવતા યુવાન યુવતીઓને પાણીના કુંડા આપી અપીલ કરી, જેમાં જીત સરે જણાવ્યું કે જે પણ આ વિડીયો જુએ એ લોકો એક પાણીનું કુંડું પોતાના ઘરની બહાર લગાવે તેવી જીત સર પ્રમુખે અપીલ કરી હતી। વધુમાં જીત સરે જણાવ્યું હતું કે આમાં અમને સફળતા મળશે તો થોડાક જ દિવસોમાં અમે વધુ કુંડા લાવીને લોકોમાં વિતરણ કરી આપીશું। આવું કામ કરીને અમને ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવાય છે। રિપોર્ટર પ્રિયા બારડ, એમડી જીતુ સુતરિયા। જય જય ગરવી ગુજરાત। જીત નિશ્ચય ટ્રસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમે એક નાની પહેલ ચાલુ કરી છે ગરમીનું જોઈ, અને અત્યારે હાલ અમે આ જે કુંડા મંગાવ્યા છે અને બનાવી અને અમે અત્યારે હાલ તો મારા છોકરાઓને આપવાના છીએ એકેડમીના, પણ અમને સારું લાગશે અને રિઝલ્ટ સારું મળશે તો અમે બીજી જનતાને પણ આપવાનો ટ્રાય કરીશું। અને આવી બધી કામ કરી અને અમને બહુ આનંદ આવે છે। બીજું ઘણા કહેતા હોય છે કે આ લોકો સોશિયલ મીડિયામાં આ બધું બતાવે છે, પણ અમે એ માટે બતાવીએ છીએ કે અમારો વિડીયો કમસે કમ 500 માણસો જોવે અને એમાંથી 50 જણા પણ કરે તો ક્રાંતિ આવે, એ માટે અમે આ કરીએ છીએ। જય હિન્દ।